પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભણવું જ્યાં સુધી તમારું ન ભરાય ત્યાં સુધી તમે શેરની વેચણી કરી શકો નહીં. ને જો તમે આવી રીતે શેરની વેચણી કરો, માની લો કે ભાઈ 40 શેરની અરજી આવી, કોઈને શું ખબર પડશે? હું જે આ 40 લોકોને શેર આપી દઉં અને પૈસા લઈ લઉં, તો એમ કરી શકાય નહીં. જો એમ કરવા ગયા તો તમારી ખિલાફ, તમારી કંપની ખિલાફ દીવાની ને ફોજદારી, એટલે તમારે પૈસા પરત કરવા પડે અને જે તે જવાબદાર અધિકારીને દંડ અથવા તો જેલની સજા બને થવાની ફરજ છે. બરાબર? એટલે એ વાત છે આખી. ધી મોસ્ટ એમપી લઘુત્તમ ભણવું પૂછાયેલું જ છે, એક્ઝામમાં બેઠું પૂછાયેલું છે, ત્યાંથી કીધું લઘુત્તમ ભણવું યાદ જ રાખજો. કંપની ધારામાં લઘુત્તમ ભરણાની કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ ઉલ્લેખ નથી. સાહેબ કેટલું રાખવાનું? સાહેબ મારે 1 લાખના શેર બહાર પાડ્યા તો લઘુત્તમ ભરણું મારે કેટલું રાખવું? અથવા તો 10 કરોડના શેર બહાર પાડ્યા, બરોબર, તો લઘુત્તમ ભરણું કેટલું રાખવું મારે? એવું કંપની ધારામાં કાંઈ એવું લખેલું છે નહીં. પણ સર્વસંમતિ સેબી એવું કીધું છે કે જે કંપની જાહેર ભરણા અંગે બાંહેધરી કરાર ન કરેલો હોય, બાંહેધરી કરાર એટલે લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે જે શેર બ્રોકર હોય એની યાર કંપની શું કરી નાખે? કરાર કરી નાખે કે ભાઈ જેટલા શેર નથી વેચાતા એ શેર કોણ ખરીદી લેશે? શેરના દલાલો પોતે. સમજાય કે ન સમજાય? તો એવો બાંહેધરી કરાર કરેલો હોય નહીં તો બહાર પાડેલી શેરના ઓછામાં ઓછા 90% રકમ મળવી જોઈએ. ધી મોસ્ટ એમપી અંડરલાઈન કરીને રાખજો, એમસીક્યુ માં પૂછાવા લાયક. કોઈ રૂલ નથી કે તમારે ઓછામાં ઓછી લઘુત્તમ ભરણાની રકમ કેટલી રાખવી, પણ સેબી એવું કહે છે જો તમે બાંહેધરી કરાર ન કરેલા હોય તો જેટલા શેર બહાર પડે છે એમાં ઓછામાં ઓછી કેટલા ટકા? 90% રકમ મળવી જોઈએ. બરાબર? માની લો કે 1000ના શેર બહાર પાડ્યા હતા તો એના 90% કેટલા થાય? કેટલા રૂપિયા થાય? 900 થાય કે ન થાય? બરાબર? તો 900 રૂપિયાની શેર અરજી અથવા તો 900 શેરની મને અરજી મળી જોઈએ. 900 ની જગ્યાએ મને 899 ની મળે તોય થાય નહીં. કમ્પ્લીટ કેટલાની મળવી જોઈએ? 900 શેરની અથવા તો શેરની કિંમતની મને અરજી મળવી જોઈએ. જો ન મળે તો શેર ફાળવણી થઈ શકે નહીં. બરાબર? અગેન કહી દો, કોઈ એવી કંપની ધારામાં ઉલ્લેખ નથી, પણ સેબી એવું કહે છે કે બાંહેધરી કરાર ન કરેલો હોય તો ઓછામાં ઓછી કેટલા ટકા રકમ? 90% રકમ જે છે, મીન્સ કે 90% શેર અરજી જે છે તમને મળેલી હોવી જોઈએ. હવે લઘુત્તમ ભરણું શું લેવા? રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે. લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો શેર કે અન્ય જામીનગીરીઓ વેચી શકાય. મેં કીધું આ 90% રકમ તમે મળે તો શેર વેચી શકો, બાકી શેર વેચી શકો નહીં. હું તમને એમ કહું, બહુ પ્રતિષ્ઠિત કંપની હોય, દાખલા તરીકે રિલાયન્સ કંપની પોતાનો શેર બહાર પાડે. કોણ શેર બહાર પાડે છે? રિલાયન્સ પોતાનો શેર બહાર પાડે છે. હવે તમે મને કહો, રિલાયન્સ કંપની એના 10 લાખ શેરે બહાર પાડ્યા હોય, કેટલા શેર હું કહું છું? 10 લાખ શેરે બહાર પાડ્યો હોય તો 10 લાખ શેર તરત વેચાઈ જાય કે ન વેચાઈ જાય? રિલાયન્સ કંપની છે નામ, વેચાય કે ન વેચાય? ટાટા કંપની હોય તો ટાટા કંપની 10 લાખ શેર બહાર પડે તો 10 લાખ વેચાઈ જાય કે ન વેચાઈ જાય? વેચાઈ જાય, આરામથી વેચાઈ જાય. બરાબર? પણ માની લો કોઈક એવી કંપની છે જેનું તમે નામ જ પહેલી વાર સાંભળ્યું છે. કોઈક એવી કંપની છે જેનું નામ જ તમે કેવી વાર સાંભળ્યું છે? પહેલી વાર સાંભળ્યું છે. અને તમે એ કંપની વિશે કાંઈ વધારે માહિતી છે નહીં. રિલાયન્સ વિશે માહિતી છે ને કે રિલાયન્સ કેટલો નફો કરે, કેટલી ખોટ કરે, રિલાયન્સ કઈ રીતે જે છે એ કામકાજ, એ તમને ખ્યાલ છે? ટાટા કઈ રીતે કામકાજ કરે ખ્યાલ છે? યસ. તો મીન્સ કે તમે એ કંપની સાથે જોડાયેલા, મીન્સ કે કંપની વિશે થોડું ઘણું તમને નોલેજ છે કે ગમે એ થાય આ કંપનીમાં ખોટ જાય નહીં. માની લો કોઈ નવી કંપની આવે છે, નવી કંપનીએ 10 લાખ શેર બહાર પાડ્યા હોય તો તમે શેર ખરીદતા હિચકાવ કે ન હિચકાવ? તમને શેર ખરીદતા પહેલા 10 વાર વિચારો ને. ભાઈ નવી કંપની છે, શેર ખરીદવા કે ન ખરીદવા? બરાબર? એટલે જલ્દી વિશ્વાસ મુકાય નહીં. બરાબર?
એમ વાત છે. લઘુત્તમ ભરણાનું મહત્વ જે છે, કેટલાક અપ્રમાણિક અને બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડીથી કરે. તમે જ્યારે આપણે એસપીસીસી સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે જ્યારે તમે લોકો તમારી કંપનીની સ્થાપના કરતા હો, જ્યારે તમે તમારી કંપની એસ્ટાબ્લિશ કરતા હો, ત્યારે કંપનીની સ્થાપના સાથે તમે એનું શું લાવો? મૂડી લાવો ને. દાખલા ગણો છો અકાઉન્ટના, બરોબર? XYZ પર્સન આટલા મૂડી લાવીને ધંધો શરૂ કર્યો. પહેલી જામનો હોય, પહેલી જ એન્ટ્રી હોય કે નથી હોતી દાખલામાં મોસ્ટ ઓફ, બરોબર? 30,000નું ફર્નિચર, 2 લાખ રોકડા, આટલા દેવાની સાથે ધંધો શરૂ કર્યો. તો મૂડી ખાતે લખો છો ને બધું. મીન્સ કે ધંધો શરૂ કરતી વખતે લાવેલા પૈસા કે મિલકત એને આપણે શું કહીએ? મૂડી કહીએ, બરોબર? ધંધો સ્ટાર્ટ કરવા માટે મારે માની લ્યો કે 10 લાખ રૂપિયાની જરૂર હતી સ્ટાર્ટ કરવા માટે. હજી કહું છું, ધંધાની સ્થાપના કરવા માટે, કંપનીની સ્થાપના કરવા માટે મારે 10 લાખ રૂપિયાની જરૂર હતી, પણ હું લાવ્યો 5 લાખ રૂપિયા. કેટલા લાખ રૂપિયા લાવ્યો? 5 લાખ. મને ખબર હતી મારે ધંધો શરૂ કરવો છે, કંપનીની સ્થાપના કરવી છે, તો મારે 10 લાખ રૂપિયા ઓછામાં ઓછા જોશે, પણ હું લાવ્યો કેટલા? 5 લાખ રૂપિયા, બરોબર? તો અહીંયા એમ જ કીધું છે કે કેટલાક અપ્રમાણિક કે બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના કેવી મૂડીથી કરે? અપૂરતી મૂડીથી. જોતા હતા કેટલા? 10 લાખ. લાયા કેટલા? 5 લાખ. ઓબ્વિયસ વાત છે. જેના કારણે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં. 10 લાખ ક્યારે એસ્ટિમેટ કર્યા હોય? પહેલેથી બધું વિચાર રાખ્યું હોય ને કે ભાઈ અહીંયા ખર્ચા થશે તો 10 લાખ રૂપિયા જોશે ને જોશે. તમે એક વિચારો, તમારા ઘરનું રેનોવેશન કરાવવાનું છે. તમારા ઘરનું શું કરાવવાનું છે? રેનોવેશન કરાવવાનું છે. તમે કોટેશન બધું કાઢ્યું તો કોટેશનમાં નીકળ્યું કે ભાઈ ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા થશે. રેનોવેશન કરવાના કેટલા લાખ રૂપિયા થશે? 15 લાખ રૂપિયા થશે. હવે 15 લાખ રૂપિયા થશે એવું તમને ખ્યાલ છે કે અહીંયા પીઓપી કરાવવું કે ફર્નિચર બધું કરાવવાનું થશે, કેટલા લાખ રૂપિયા છે? 15 લાખ જોશે ને જોશે. પણ તમે લોકોએ વ્યવસ્થા કરી ખાલી 10 લાખ રૂપિયા. કેટલા લાખ રૂપિયાની? 10 લાખ રૂપિયાની. તો 10 લાખમાં જેટલું કામ થતું હશે એટલું થાય, બાકીના 5 લાખનું કામ થશે નહીં. એ તો અટકાઈ ગયું ને કામ આપણું, બરાબર? એમ જ કીધું છે કે ભાઈ જેના કારણે ધંધો વ્યવસ્થિત રીતે ચલાવી શકે નહીં. ધંધો ચલાવવા માટે તમે એવું વિચાર્યું હતું કે ઓછામાં ઓછા 10 લાખ તો જોઈએ, તે તમે 5 લાખ લાવીને બેઠા, તો ધંધો કેમ હાલે? સમજાય કે ન સમજાય? એટલે ધંધો વ્યવસ્થિત રીતે ચાલે નહીં. તેમાં નાણાં રોકનાર જાહેર જનતાને રોકાણકારોએ રોકેલા નાણાં ગુમાવવા પડે. હવે હું માની લો કે આવી કોઈ કંપની સ્થાપું જેણે શરૂઆતથી જ અપૂરતી મૂડી લાવી હોય, 10 લાખ રૂપિયા જોતા હતા, 5 લાખ રૂપિયા લાવ્યો, ધંધો શરૂ કર્યો ને આઈપીઓ બહાર પાડ્યો, તો લાવ્યો છું 5 લાખ રૂપિયા, જેના કારણે ધંધો વ્યવસ્થિત ચાલતો નથી. ને ધંધો વ્યવસ્થિત ન ચાલે તો સતત તમને શું થાય? ખોટ જાય. અને ખોટ જાય, બરાબર, તો તમને ડિવિડન્ડ મળે? શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે? ન મળે. કારણ કે ડિવિડન્ડ હેમાંથી ચૂકવાય? નફામાંથી ચૂકવાય ને. ખોટ થાય ક્યાંથી ડિવિડન્ડ ચૂકવું? ને એમાંય હવે પ્રેફરન્સ શેર તો નથી એટલા બધા બહાર પડતા. પ્રેફરન્સ શેર ખબર પડે ને? પ્રેફરન્સ શેર કોને કહેવાય? હવે પ્રેફરન્સ શેર બહાર પડતા નથી. હવે કેવા છે? બધા શેર કેવા બહાર પડે છે? ઇક્વિટી બહાર પડે છે. એટલે જોખમ તમારી માથે રહેલું હોય, બરાબર? કંપની સતત ખોટ કરતી જાય તો ઓબ્વિયસ વાત છે આને એનો સામનો કરવો પડે. રોકાણકારે તે ખોટનો સામનો કરવો પડે ને નાણાં શું કરવા પડે? બેટા ગુમાવવા પડે. સમજાય કે ન સમજાય? બરાબર? આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ કાયદામાં ફરજિયાત છે, બરાબર? હું એમ કહું કે લઘુત્તમ ભરણું મારે નથી રાખવું હો ભાઈ, મેં તો જેટલા શેરની અરજી આવે હું તો લઈ લઈશ. લઘુત્તમ ભરણું મારે રાખવું છે નહીં, બરાબર? મારા ક્લાસમાં બેઠા છો, કોઈ પબમાં નથી બેઠા, તો સીધા બેઠજો, બરાબર? માણસની મેળમાં બેઠજો. કાયદામાં એની જોગવાઈ કેવી છે? ફરજિયાત છે. એવું ન કહે કે ભાઈ મેં મારી નવી કંપની બનાવીને તો ભાઈ મને 10 અરજી આવશે ને તોય મારે હાલશે, મારે કઈ જરૂર છે નહીં. એમ હાલે? નો હાલે ભાઈ. એ કાયદા મુજબ ફરજિયાત છે. કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી 30 દિવસ સુધીમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે અથવા તો સેબીએ જણાવેલ સમયગાળા દરમિયાન ન મળે તો તે રકમ સેબીએ આપેલા નિર્દેશ પ્રમાણે પરત કરવી પડે છે. વિજ્ઞાપન પત્ર આજ કઈ તારીખ થઈ? 24 થઈ ને, બરાબર? 24/11 થી લઈને 24/12 આ 30 દિવસના સમયગાળામાં કે 31 દિવસ, 30 દિવસના સમયગાળો આપણે સમજો કે 30 દિવસના સમયગાળામાં મને લઘુત્તમ ભરણા જેટલી રકમ મળી નથી. 50 શેરની પૂરેપૂરી અરજી નથી મળી, 49 શેરની અરજી મળી.
તો સેબીની જણાવેલ નિર્દેશો મુજબ એ બધી રકમ એ 49 લોકોને મારી રકમ શું કરવી પડશે? પરત કરવી પડશે. કારણ કે ફાળવણી લઘુત્તમ ભરણું જે છે એ ભરાણું નથી. બરાબર. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે આની નોંધણી કરાવવી પડે છે. આ તો પહેલેથી જ કાયદાકીય રીતે ગેરકાનૂની થઈ જાય. કારણ કે તમારે શેરની ફાળવણી કરવી હોય ને, અરજી કેટલાની આવી હતી? અરજી કેટલાની જોતી હતી? 50 શેરની. આવી કેટલાની? 49 શેરની. તો જ્યારે તમે આ શેરની ફાળવણી કરો ને ત્યારે તમારે કમ્પલસરી કોની પાસે નોંધાવવું પડે? કંપની રજિસ્ટ્રાર પાસે. કંપની રજિસ્ટ્રાર કઈ ગાંડો નથી, ચેક કરે કે લઘુત્તમ ભરણું કેટલું હતું, અરજી કેટલાની આવી છે, તો એ મુજબ શું કરે? ચેક કરે, ક્રોસ ચેક કરે. ને ક્રોસ ચેકમાં ત્યાં ખબર પડી જાય કે લઘુત્તમ ભરણા લગીની ઓલી આવી નથી, તો આ શેર અરજીને શું કરે? કેન્સલ કરે. અહીંથી જ કેન્સલ થઈ જાય. સમજાય કે ન સમજાય? હજી તમે જવા દો, પણ કંપની રજિસ્ટ્રાર કઈ જવા દે નહીં. બરાબર. એટલી બાબતનું ધ્યાન રાખવાનું. લઘુત્તમ ભરણું ન ભરાય તો શું કરવામાં આવે? કંપની શેરની ફાળવણી કરી શકતી નથી. અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશાનુસાર રકમ કેવી કરવી પડે છે? પરત કરવી પડે. સમજાય કે ન સમજાય? તમે લોકોએ મારી કંપનીના શેર ખરીદ્યા, એક શેરની કિંમત હતી 100 રૂપિયા. કેટલા રૂપિયા? 100 રૂપિયા. મને લઘુત્તમ ભરણા જેટલી રકમ મળી નથી. તમે બધાએ ભલે અરજી કરી, તમે લોકો મને ઓળખો છો, પણ બાકી નથી ઓળખ્યા એટલે એ લોકોએ અરજી કરી નહીં. તો લઘુત્તમ ભરણું નથી ભરણું તો મારે પ્રત્યેકને 100 રૂપિયા પાછા દેવા પડે. આ 2 શેર લીધા હોય તો એને 200 રૂપિયા પાછા દેવા પડે. 2 શેરની અરજી કરી તો 200 રૂપિયા. એવી રીતે મારે જે છે પૈસા પરત દેવા પડે. હું રાખી ન શકું. જાહેર કંપનીમાં આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીને કોને પાત્ર છે? દંડને પાત્ર છે. મીન્સ કે આવું કોઈ કરે તો એને સજા થઈ શકે. શેર બાંયધરી કરાર છે. આની પહેલા મેં સમજાવ્યું તો ઈ જ છે, ઓલા દલાલ વાળું, કે જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે. જો ભાઈ તમે એ લોકોએ વાત નોટિસ કરી, અહીંયા બધું શું લખેલું છે? અહીંયા શું લખ્યું? જાહેર કંપની. જાહેર કંપની ખાનગી કંપની ભણી ગયા કે નથી ભણ્યા? બરાબર. જાહેર કંપનીની પાછળ શું લાગે? જાહેર કંપનીની પાછળ શું લાગે? એલટીડી લાગે. પ્રાઇવેટ લિમિટેડ પાછળ શું લાગે? પ્રાઇવેટ લિમિટેડ લાગે. સમજાય કે ન સમજાય? તો માફ કરજો, તમારા લોકોને શેર વેચવા હોય ને, તમારે જાહેર જનતાની પાસેથી શેર દેવા હોય ને, પૈસા લેવા હોય ને, તો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે વેચી શકો નહીં. તમારે ફરજિયાત કેવી કંપનીમાં ટ્રાન્સફર થવું પડે? જાહેર કંપનીમાં ટ્રાન્સફર થવું પડે. મારી કંપનીનું નામ હોય કરણ ચૌહાણ પ્રાઇવેટ લિમિટેડ. મીન્સ કે હું મારા શેર જાહેર જનતાને વેચી શકું નહીં. વાય? કારણ કે મારી કંપની પાછળ શું લાગે છે? પ્રાઇવેટ લિમિટેડ. મારે જો જાહેર જનતા પાસેથી પૈસા લેવા છે શેર દ્વારા, તો કમ્પલસરી મારે મારું પ્રાઇવેટ વર્ડ જે છે હટાવવો પડે ને મારે મારી કઈ કંપની કરવી પડે? જાહેર કંપની કરવી પડે, ખાનગી કંપનીમાંથી. એટલે મારે મારી કંપનીનું નામ કરણ ચૌહાણ પ્રાઇવેટ લિમિટેડ માંથી કરણ ચૌહાણ લિમિટેડ કરવું પડે, તો હું જાહેર જનતા પાસેથી પૈસા લઈ શકું. ખાનગી કંપનીમાં કેવું થાય કે ખાનગી કંપનીમાં અંદરો અંદર શેરની વેચણી થઈ જાય. જાહેર જનતા નથી દેવાના તો કોને દેવાના? અંદરો અંદર સગાવાલાને આપી દો. ખાનગી રીતે તમે શેરની વેચણી કરો. બરાબર. એવું પ્રાઇવેટમાં થાય. સમજો. ત્યારે નવી સ્થપાયેલી કંપની જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાય છે. બરાબર. માની લો કે હમણાં મીશોનો આઈપીઓ બહાર પડવાનો છે થોડાક દિવસોમાં. બરાબર. પછી હીરો ફિનકોપ કરીને જે છે એનો આઈપીઓ બહાર પડવાનો છે. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ કરીને છે એનો આઈપીઓ હમણાં થોડાક સમયમાં બહાર પડવાનો છે. હવે આ ત્રણેય નામ જે છે એ બહુ મોટા છે. મીશો, હીરો અને એસબીઆઈ. આ ત્રણેય નામ કેવા છે? બહુ મોટા છે. બરાબર. અને બજારમાં એની પ્રતિષ્ઠા કેવી? સારી છે. બરાબર. હવે માની લો મીશોએ 1 લાખ શેર બહાર હોય. કેટલા શેર? 1 લાખ શેર બહાર પાડ્યો હોય ને 1 લાખના 90% એટલે કેટલા થાય? 90,000 થાય. બરાબર. એટલે કંપની જે સેબીની માર્ગદર્શિકા છે, બરાબર, ઈ 90,000 શેરની અરજી મળવી ફરજિયાત છે. હવે માની લો મીશો, હીરો અને એસબીઆઈ આવી કંપનીએ પોતાનો આઈપીઓ બહાર પાડ્યો. બહુ પ્રતિષ્ઠિત કંપની કહેવાય ને. તમને અત્યારે કે ભાઈ એસબીઆઈ નો શેર લેવો તો તમે અત્યારે લઈ લો. હીરોના શેર લેવા તમે અત્યારે લઈ લો. મીશોના લેવા તો તમે અત્યારે લઈ લો. પણ આ બધી કંપની કેવી કંપની છે? પ્રતિષ્ઠિત કંપની છે. એટલે તમે તરત લઈ લો ને. હવે માની લો આ ત્રણેય કંપનીએ પોતાના શેર 1 લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા અને અરજી આવી 40,000 ની. કેટલાની અરજી આવી?
40,000ની જ અરજી આવી તો ઓબ્વિયસ વાત છે બજારમાં આ ધંધાની પ્રતિષ્ઠા શું જાય ડાઉન જાય. તમે કહો ઓહો હીરો કંપનીને તે એટલા બધા શું કહેવાય 40,000 જ ખાલી અરજી આવી, હીરો જેવી કંપનીને, મીશોની કંપનીને ખાલી 40,000 જ શેરની અરજી આવી. આવું તમને થાય ને, બરોબર? તો આવી જ રીતે લઘુત્તમ ભરણાની રકમ ન મળે તો કંપનીની પ્રતિષ્ઠા શું થઈ જાય છે, જોખમાય છે, કંપનીનું ડાઉનગ્રેડ થાય. કંપનીનું ડાઉનગ્રેડ થાય. હમણાં ફિઝિક્સ વાળાએ બહાર પાડ્યો તો પોતાનો આઈપીઓ, ખબર છે? ફિઝિક્સ વાળાએ પોતાનો આઈપીઓ બહાર પાડ્યો, ખ્યાલ છે? ત્યારે ખોટમાં હાલે છે, જોવું હોય જોજો. ફિઝિક્સ વાળાનો આઈપીઓ હેમાં હાલે છે? ખોટમાં હાલે છે, માઇનસમાં હાલે છે, બરોબર? જેના કારણે કંપનીની પ્રતિષ્ઠા શું થઈ ગઈ, જોખમાણી. આ તો ભાઈ શેર બહાર પડ્યા પછીની વાત છે. ફિઝિક્સ વાલા જેવી કંપની જે છે એને લઘુત્તમ ભરણાની શેરની અરજી ન મળે તો તમને કેટલું ઓહો થઈ જાય. ફિઝિક્સ વાલા તો કેટલી મોટી કંપની છે, બરાબર? જ્યાં જો ને એના કેટલા એ તો લગભગ બધી બાજુ લગભગ સામાન્ય રીતે 1 થી 10 1 થી 12 ધોરણથી લઈને એન્જિનિયરિંગના ને આઈઆઈટી જી નીટ, બરાબર, JEE ગવર્મેન્ટ એક્ઝામ આ બધાની તૈયારી કરાવે છે ને, કરાવે નથી કરાવતા? યુટ્યુબમાં તમે જોતા જશો તો હે બેટા. હા, ટૂંકમાં બધી કોલેજીસના જેટલા કોર્સ હોય ને એ બધું કરાવે છે, સ્પેશિયલાઇઝ કોર્સ કરાવે છે. તોય હવે જો આવી પ્રતિષ્ઠિત કંપનીના રીતે જો તમને લઘુત્તમ ભરણાના શેર અરજી ન મળે તો બજારમાં તમારી પ્રતિષ્ઠા જોખમાય ને. સમજાય કે ન સમજાય? બરોબર? તો એમ વાત કીધી છે. ઉપરાંત ભાવિ સફળતાઓની શક્યતાઓ અવરોધાય છે, બરાબર? બધે હવે બજારમાં એમ થઈ જાય લોકોએ શેર શું લેવા નહીં ખરીદ્યા હોય, કારણ કે આ કંપનીમાં કઈ નફા જેવું કઈ હશે નહીં, એટલે આ કંપનીએ કોઈના શેર ખરીદ્યા, આ કંપનીના કોઈ શેર ખરીદ્યા હશે નહીં. તો ભવિષ્યમાં બીજો કોઈ રોકાણ કરે તમારા ધંધામાં રોકાણ કરતા પહેલા 100 વાર વિચારશે શું લેવા, કારણ કે જ્યારે આ કંપનીએ શેર બહાર પાડ્યા હતા તો લઘુત્તમ ભરણા જેટલી શેરની અરજી આવી નહોતી, બરાબર? એટલે જ્યારે આવું થાય ત્યારે ભવિષ્યના રોકાણકારો તે જે છે એ રોકાણ કરતા અચકાય છે. હું તમને એમ કહું, મેં મારી કંપનીનો શેર બહાર પાડ્યો આજથી 10 વર્ષ પછી, મેં મારી કંપનીનો શેર બહાર પાડ્યો, લઘુત્તમ ભરણાની અરજી મળી નહીં, બરાબર? મારા શેર વેચાણા નહીં. 5 વર્ષ પછી હું તમારી પાસે આવ્યો કે ભાઈ તમે લોકો મને બિઝનેસ કરવો છે, તમે લોકો લોન પ્રોવાઈડ કરો ને, બરાબર? તો તમે પૂછો સાહેબ કેટલાની લોન જોતી છે? હું કહું 10 લાખની લોન જોતી છે. તો તમે પહેલા મારું પ્રીવિયસ બધું જોશો ને, પાછળનું મેં કેટલો કામ ધંધો કર્યો નહીં કર્યો, બરાબર? મારો નફો કેટલો, ખોટ કેટલો, એમાંથી મેઇન કોટેશન શું હશે કે આ કંપનીએ કરણસરની કંપનીએ જ્યારે શેર બહાર પાડ્યા હતા તો લઘુત્તમ ભરણા જેટલી શેરની અરજી મળી નહોતી. મીન્સ કે લોકોને કરણસરની કંપની પર વિશ્વાસ છે નહીં, એટલે નફો થવાની તમને શક્યતા કેવી ઓછી. તો તમે એમ ચોખ્ખું કહેશો કે કરણસર 10 લાખ તો ન આપી શકું, કહેતા હો તો 1 લાખ કે 2 લાખ આપી શકું, 10 લાખ પૂરેપૂરા આપી શકું નહીં. સમજાય કે ન સમજાય? તો ભવિષ્યમાં આવા રોકાણકારો જે છે એ રોકાણ કરતા અટકાય, બરાબર? શેર બજારમાં કંપની નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય, બરાબર? એક કામ કરજો, શનિવારે આપણો લેક્ચર આવશે ને હવે, બરાબર? એક હોમવર્ક કરી નાખજો, બહુ મજા આવશે હોમવર્ક કરવાનું. લખો, હોમવર્ક લખો, મારું ઓનલાઈન લખો ને. હવે કોમર્સ ના આયા, બીજી એક કંપની લખો, હીરો ફિનકોપ લખો, હીરો ફિનકોપ, ફિનકોપ ગુજરાતીમાં લખો ને, ફિનકોપ, હીરો ફિનકોપ. ટાટા મોટર્સ અને રિલાયન્સ લિમિટેડ. ટાટા મોટર્સ એન્ડ રિલાયન્સ લિમિટેડ, આ બધી કંપનીનો 5 વર્ષનો નફો ને ખોટ જાણવાની છે. અને આ જેટલી કંપની છે ને એનો બજારમાં શેરનો ભાવ હું હાલે ને એ જોતો આવો. હીરો ફિનકોપનો અને મીશોનો તો નહીં મળે, કારણ કે ઓબ્વિયસ વાત છે એનો આઈપીઓ જ બહાર નથી પડ્યો. બાકી બધી કંપનીનો મળી જાય. અત્યારે શેરની બજાર ભાવ કેટલી છે ને એ લખીને લાવવાની. એટલે કોની આવશે? રિલાયન્સની આવશે ને ટાટાની આવશે, બરાબર? કારણ કે મીશોનો એનો તો ભાવ નથી પડ્યો, એ તો આઈપીઓ જ નથી બહાર પડે. મીશોનું ચેક કરશો ને તમે બહુ આશ્ચર્યમાં આવશો, મારી ગેરંટી. જાઓ, જ્યારે તમે મીશોનો નફો ને ખોટ ચેક કરશો ને તમે બહુ આશ્ચર્યમાં આવશો, બહુ આશ્ચર્યમાં આવશો. એકવાર ચેક કરશો, બરાબર? એ તમે જે ડેટા લાવશો ને, આપણે કોને અત્યારે ચેક કરું છું? કોણ માઇકલ હાલ છે? શું છે ભાઈ? ભણી લે ને ભાઈ, અત્યારે પછી ઘરે જઈને નિરાતે કરજે ને ભાઈ. હવે ભાઈ અત્યારે હવે મોટા થયા, 11માં આયા, એકબીજાને ખો દેવાનું બંધ કરો, કઈક શરમ રાખો. આણે મને કીધું, નામ કીધું ને રિપીટ કરવાની બંધ કરો, એમાંય શરમ રાખો. હજી કઈ નાના નથી,
હજી પેલા ધોરણના છોકરાને કહેતો હોવ ને, પેલા ધોરણના 2 છોકરા બાંધ્યા હોય ને તો હજી એમ કે તને જો સરે આમ કીધું આમ કીધું, મારા વર્ડને દોહરાવે. બરોબર, એટલે બાળક બુદ્ધિમાંથી બહાર આવવાનું. 11મા ધોરણમાં આયા, બરોબર. હવે તમને તમારા ઘરવાળા છે તમને એઝ અ મોટા તરીકે જોવે, હજી એમ ન જોવે કે ઓહો આ તો મારો લાડલો ને મારી લાડલી. હવે ઘરે એમ જોતા હોય નહીં, બરોબર. એટલે મહેરબાની કરીને થોડુંક માઇન્ડ સેટ ક્રિએટ કરો મોટા જેટલું. હજી બાળ મંદિરમાંથી બહાર આવો, બરોબર ને. બાળ મંદિરમાં રહેવું હોય તો 11મા ધોરણનો ક્લાસ છે, આ બાળ મંદિરનો ક્લાસ નથી. જો તમને તમારું માઇન્ડસેટ બાળ મંદિરનું હોય તો તમારે બહાર રહેવું. મારા 11મા ધોરણના છોકરાઓનું માઇન્ડસેટ જોતું છે, તો હું ભણાવી કે ન તો ન ભણાવી શકું. બાળક બુદ્ધિમાંથી બહાર આવવાનું. ચલો, આવા જોખમોને નિવારી નવી સ્થપાયેલી કંપની દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે બાંયધરી કરારો કરે છે, જેમાં આવા દલાલો કંપનીને ખાતરી આપે છે કે લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ નહીં આવે તો કરાર કરનાર દલાલો બાકી ખૂટતી રકમની જામીનગીરી ખરીદી લેશે. અને બહુ સરસ મજાનું આપણે એક્ઝામ્પલ જોઈએ. એક કંપનીએ પોતાના 1000 શેર બહાર પડ્યા. કેટલા શેર બહાર પડ્યા? 1000 શેર બહાર પડ્યા ની 1000 શેરની શેર દીઠ કિંમત કેટલી હતી? 10 રૂપિયા. એટલે ટોટલ કેટલા શેર થયા? 10,000 શેર થયા, બરાબર. આપણે કહ્યું કે એબીસી લિમિટેડ છે. આમાં લિમિટેડ આવશે કે પ્રાઇવેટ લિમિટેડ આવશે? આ કંપની શેર બહાર પાડે છે તો લિમિટેડ આવશે કે પ્રાઇવેટ લિમિટેડ આવશે? બહુ સરસ. શું આવશે? લિમિટેડ, કારણ કે આ જાહેર કંપની છે, બરોબર. જાહેર કંપનીઓ જ શેર બહાર પાડીએ. હવે આ કંપનીને શંકા છે, બરોબર, કે એના શેર જે છે એ કદાચ બહાર પડશે નહીં. મીન્સ કે પૂરેપૂરા શેર કદાચ ખરીદાશે નહીં. તો શું કરે? માની લો એ એમ નક્કી કરે કે ભાઈ લઘુત્તમ ભાણું કેટલા રાખવાનું છે? 90% રાખવાનું છે સેબીની માર્ગદર્શિકા મુજબ, બરોબર. 90% રાખવાનું હોય તો એ એમ જોઈ લે કે આ 1000 અને અહીંયા જોવે, એટલે ઓછામાં ઓછી કેટલા ટકા અરજી આવી જોઈએ? તો ભાઈ 900 આવશે ને, 900 શેરની અરજી આવી જોઈએ. અહીંયા કેટલાની અરજી આવી જોઈએ? 90,000 ની. આ રૂપિયામાં કીધું ના કેટલામાં કીધું? શેરમાં કીધું, બરોબર. હવે કંપનીને વિશ્વાસ નથી એટલો બધો કે મારા પૂરેપૂરા શેર લઘુત્તમ ભરણા સાથેના શેરે મારા વેચાય જશે. કંપનીને એવો વિશ્વાસ છે નહીં. કંપની એવું ધારી લે છે કે આમાંથી 900 માંથી મને ખાલી 500 શેરની જ અરજી મળશે. કેટલા શેરની અરજી મળશે? 500 ની જ અરજી મળશે. બાકીની મને એટલી બધી સંભાવના લાગતી નથી. બધું કેલ્ક્યુલેશન કર્યો, બજારમાં પોતાની પ્રતિષ્ઠા તે બધું બાબત જાણીને પછી આ નક્કી કરે. 500 શેર જ મારા ખરીદાશે, બાકી ખરીદાશે નહીં. તો વધ્યા કેટલા? 400 શેર વધ્યા ને. તો હવે શું કરે? જે કઈ પણ દલાલો હોય ને, બાંહેધરી દલાલો, એ દલાલ વાળો કરાર કરે. માની લો કે એવા 4 દલાલ છે. કેટલા દલાલ છે? 4 દલાલો છે, બરાબર. એની હારે કરાર કરે. કોની હારે? આ એબીસી લિમિટેડ. એ દલાલો એમ કહે કે જો તમારી લઘુત્તમ ભરણાની રકમ નો આવી, બરાબર, તમારે જોઈએ છે 900 શેરની લઘુત્તમ ભરણા રકમ, પણ 900 શેરની અરજી નો આવી ને અરજી કેટલાની આવી? 500 ની આવી અથવા તો એનથી ઓછી આવી, તો વધેલા બધા શેર અમે ખરીદી લેશું. એટલે આ 4 દલાલોમાંથી બધા 100 શેર ખરીદી લેશે. એવા કંપની યાર શું કરે? આ લોકો કરાર કરે, કોન્ટ્રાક્ટ કરે. સમજાય કે ન સમજાય? બરોબર. ચાલો, હવે બીજી એક વસ્તુ શોધીને આવજો. જો આ કમ્પલસરી નથી, જેને વર્ક કરવું હોય એની માટે છે. ઓલું કમ્પલસરી હોમવર્ક છે. આ વર્ક જે છે જેને કરવું હોય એની માટે જ તે. આપણે એને એમ લખ્યું હતું, જો ટેક્સ્ટ બુકમાં તમે લોકો ધ્યાન દેતા હોય તો એમાં એમ લખ્યું હતું કે જો બાંહેધરી દલાલ સાથે કરાર કરેલ હોય નહીં તો ઓછામાં ઓછી કેટલા ટકા રકમ જોઈએ? 90% રકમ જોઈએ કે નહીં? બરાબર. માની લો કે બાંહેધરી શેર દલાલ કરાર કરેલા હોય તો કેટલા ટકા જોઈએ? એ શોધીને આવજો. હજી એકવાર સમજાવી દો. હાલ, આટલું સમજાઈ ગયું? આ સમજાઈ ગયું, બરાબર. હવે અહીંયા જો કોણ ન સમજાણું? કીધું ને ન સમજાણું તો પૂછી લેજો ભાઈ, હું સમજાવી દઉં, વાંધો નહીં. જો ભાઈ આ ચેપ્ટર એવું છે વિજ્ઞાપન પત્ર ને એવું બધા, કે એમાં તમને થોડી કન્ફ્યુઝન થાય તો પૂછી લેવાનું, ચિંતા નહીં કરવાની. હવે અહીંયા આપણે શું કીધું? થેન્ક યુ. ઉપર છે ને પેજ નંબર આ તમારું ચેન્જ કરો. એમાં જો સરસ મજાનું લખેલું છે થેન્ક યુ 90% આર્યું. બાંહેધરી કરાર કરેલા હોય નહીં તો ઓછામાં ઓછા કેટલા ટકા શેરની રકમ મળવી જોઈએ? 90% શેરની રકમ મળી જવી જોઈએ. આવું સેબી કહે છે. પણ માની લો બાંહેધરી કરાર કરેલો છે
તમે દલાલો સાથે એવી રીતે કરાર કરેલો છે કે ભાઈ અમારા શેર જેટલા ન વેચાય એટલા શેર તમે લોકો ખરીદી લેજો, એવો કરાર કરેલો છે, તો ઓછામાં ઓછી કેટલી ટકા રકમ મળવી જોઈએ એઝ અ લઘુત્તમ ભરણા તરીકે એ શોધીને આવજો. બરોબર, વર્ક છે, મજા આવશે. ચેટ જીપીટી બધા પાસે છે. હા. આમ બાંયધરી કરાર એટલે કંપનીના ત્રાહિત પક્ષકારો સાથે કરેલો એવો કરાર જે દલાલો કમિશનના બદલામાં કંપની એવી બાંયધરી આપે છે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલી જામીનગીરી જો જાહેર પ્રજા પૂરેપૂરી નહીં ખરીદે તો બાકીની જામીનગીરી પોતે ખરીદી લેશે અને તેના નાણાં ચૂકવી આપશે. બરાબર, જનતાએ 500 શેરની જ અરજી કરી, વધેલા 400 શેર જે છે એ આ લોકો ખરીદી લેશે. બરાબર, અને આ લોકો ખરીદીને એના જે નાણાં છે એ કંપનીને આપી દેશે. પણ જ્યારે તમે આવો રીતે કરાર કરતા હો કોની હારવાર? શેર દલાલો સાથે. બરાબર, તો તમારે એ દલાલોને શું ચૂકવવું પડે? કમિશન ચૂકવવું પડે. કંપનીએ એ લોકોને કમિશન આપવું પડે ભાઈ. એ લોકો પોતાનું જોખમ લઈને તમારી માટે શેર તમારા જેટલા બાકી હોય પરચેસ કરે છે, એટલે કંપની એને શું આપવું પડે? કમિશન આપવું પડે. આ મફતમાં તમારી માટે કામ કરે નહીં. બરાબર, એમ વાત છે. હવે એના ફાયદા શું છે કે બાંયધરી કરાર કરવાને કારણે સ્થાપકો માટે નાણાં મેળવવાની અનિશ્ચિતતા રહેતી નથી. તમે ફ્રી થઈ જાઓ ને કે ભાઈ ભલે ને લઘુત્તમ ભરણાની શેરની અરજી આવે કે ન આવે, મને કઈ ચિંતા છે નહીં, બાકી વધેલા શેર જે છે દલાલો કરાર તો કરેલા છે ને એ લોકો ખરીદી લેવા, એટલે મારે કઈ ચિંતા રહી નહીં. બરોબર, બીજું શું કીધું કે બાંયધરી દલાલો શેર બજારના નિષ્ણાત હોવાને કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે ને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. જેટલી કંપનીને બજારની ન ખબર હોય ને એટલી કોને ખબર હોય? બ્રોકરને ખબર હોય, દલાલોને વધારે ખબર હોય કે બજારમાં શું ભાવ હાલે છે ને કઈ રીતે બધું હાલે છે. બરાબર, તો જ્યારે આવી રીતે બાંયધરી કરાર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરેલો. હું તમને એમ કહું, તમે તમારા ખીચાના પૈસા નાખીને કોઈ નવી કંપનીનો શેર તમે ક્યારે ખરીદતો? માની લો તમે બધા બ્રોકર છો, તમે બધા શેર બ્રોકર છો, તમે કોઈ કંપની હારવાર જે છે આવી રીતે કરાર કરેલો, બાંયધરી કરાર, બરાબર, કે આ વધારાના જેટલા પણ શેર હશે, બરાબર, જેટલા શેર વધ્યા હશે એ બધા શેર કોણ પરચેસ કરી લેશો? તમે લોકો બધા પરચેસ કરી લેશો. તમે લોકો એવી રીતે કંપની હારે કરાર કરેલો છે. બરાબર, 12મા ધોરણના વિદ્યાર્થીઓ જોવે, 12મા ધોરણના લોકોને શેર ખરીદવો હોય તો એ લોકો જોશે, ઓહો 11મા ધોરણના આટલા બધા જે શેર બ્રોકર છે એ લોકોએ કંપની હારે બાંયધરી કરાર કરેલો છે. મીન્સ કે કંપનીની પોઝિશન સારી હશે, કારણ કે તમે આમને આમ કરાર કરો નહીં. આમાં તમારે તમારા પૈસા, ખુદના પૈસા નાખવા પડશે. 400 શેરની અરજી નથી આવી તો 100 શેર તમારે લેવા પડશે ને 100 શેરની રકમ તમારે ચૂકવવી પડશે. તો તમારા ખીચાના પૈસા ગયા. બરાબર ને, બધાને પોતાના ખીચાના પૈસા વાલા હોય તો 12મા ધોરણના છોકરાઓ એમ જોવે કે નહીં ભાઈ આ લોકોએ બાંયધરી કરાર કરેલો છે ને આટલી મોટી પ્રમાણમાં, તો કંપની સારી હશે. બરાબર, કારણ કે બ્રોકરો ને બધી બજારની ખ્યાલ હોય, એ લોકોને એમ ખબર પડે કે આ લોકો સાથે બાંયધરી કરાર કરવા યોગ્ય છે નહીં, ખોટ જવાની સંભાવના છે. બરાબર, તો એ લોકો બાંયધરી કરાર કરે નહીં, કારણ કે આમાં તમારા પોતાના ખીચાના પૈસા જવાના છે. સમજાય કે ન સમજાય? તો આવી રીતે બાંયધરી કરાર કરેલો હોય એટલે કંપનીને યોગ્ય સલાહ આપે ને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે. લોકોને એમ થાય કે નહીં નહીં બાંયધરી કરાર કરેલો છે લોકોએ, તો ભાઈ આ કંપનીના શેર હારા જશે. બાંયધરી દલાલો જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ, ભાવિ વિશે યોગ્ય તપાસ કરે છે. હું તમને એમ કહું, તમે કોઈને 10 રૂપિયા કિંમત આપતા હો ને તો તમે 10 રૂપિયા આપતા પહેલા 100 વાર વિચાર કરતા હો કે કોને 10 રૂપિયા દેવા. તમારા ભાઈબંધ કે બેનપણી હોય તે તમારી પાસે પૈસા માંગે, જો તમે એને ઓળખતા હો તો તમે આરામથી એને આપી દો, કારણ કે તમને એની શું છે એની સ્થિતિની ખ્યાલ છે કે આ ભાઈ મને પૈસા પાછા દેશે, અથવા તો વિશ્વાસ હોય. ચાલો ને આટલું આપણે કહીએ, વિશ્વાસ હોય ત્યાં તમે પૈસા દેતા હો ને. માની લો કે હજી કોઈ એવો ભાઈબંધ કે એવી બેનપણી છે જેને તમે આખા વર્ષ દરમિયાન તમે એની સાથે વાતચીત કરી નથી, એ તમારી પાસે આવીને એમ કે ભાઈ કે બેન મને 10 રૂપિયા આપને, તો તમે એને 10 રૂપિયા આપતા પહેલા 100 વાર વિચારશો?
શું લેવા? કારણ કે તમે એની સ્થિતિ, ઈ કોણ છે, શું છે, એ જાણતા નથી. સમજાય કે ન સમજાય? અહીંયા શેર દલાલોને પૈસા દેવાના છે, એને પૈસા દેવાના જ છે કંપની માટે. તો એ લોકો કંપનીની સ્થિતિ, કંપનીની અત્યારે પોઝિશન શું છે, પ્રોફિટ કરે છે કે લોસ કરે છે, બરાબર, ભવિષ્યમાં કંપનીના ભાવ વધવાની શક્યતા ખરી કે ન ખરી, એ બધું ચેક કરે. પછી જ બાંયધરી કરાર કરે. આમને આમ ન કરે, બધું પહેલા ચેક કરે. આઈ થિંક મીશો વાળાને કરવો પડશે બાંયધરી કરાર. એ જ્યારે તમે એનો પ્રોફિટ ને લોસ જોશો ને ત્યારે તમને લગભગ ખ્યાલ આવશે. મને એવું લાગે છે કે મીશો વાળાએ આઈ થિંક બાંયધરી કરાર કરવો પડશે. એ કઈ રીતે, હું લેવા કરવો પડશે, એ તમે ચેક કરશો ને તમને આપોઆપ ખ્યાલ આવી જાય કે હું લેવા કરવો પડે, બરાબર. તેથી નાણાં રોકનારોએ તેમના નાણાંની સલામતી અંગે શું વધે છે? વિશ્વાસ વધે છે. ઓલી શેર બજારની ઓલી આવે ને મ્યુચ્યુઅલ ફંડની એની એડ આવતી હોય, ખ્યાલ હોય તો, બરાબર. તો એમાં એડવર્ટાઇઝમેન્ટ પૂરી થાય ત્યારે બોલે, બરાબર, કે ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, પ્લીઝ રીડ ઓલ ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ, બરાબર. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા બધી બાબત જોઈ લેવાની. હું એમ આંખ બંધ કરીને લઈ લો ફિઝિક્સ વાળાનો શેર કે રિલાયન્સના શેર, એમ હાલે નહીં. મારે બધી બાબતે બધો વિચાર કરવો પડે, બરાબર. જેના કારણે મારી શેની રહી? નાણાંની સલામતી રહી. આ જે લોકો ઓલું કરે ને ટ્રેડિંગમાં આજ એક બહુ ખરાબ ઓલી થઈ ગઈ છે. યુટ્યુબ, મારા એક સાહેબ છે જે મને કોલેજમાં ભણાવતા, બરાબર. હમણાં રવિવારે એમની સાથે મુલાકાત થઈ મારે. એને શેરનું બધું નોલેજ બહુ વધારે, મારી કરતા ઘણું વધારે કંપનીનું. એની યાર હું વાતચીત કરતો હતો, મારે થોડુંક ડાઉટ્સ હતા, બરાબર, ગ્રોમાં ને એમાં ડાઉટ્સ હતા, તો એમને હું પૂછતો હતો. એમણે મને એક બાબત કીધી, એ કરણ, જેટલા લોકો શેર બજારમાં પૈસા રોકે છે ને એમાંથી 90% લોકો જ પ્રોફિટ કરે, 90% લોકોને જે છે ખોટ જાય છે. 90% લોકોને શું જાય છે? 10% તે પ્રોફિટ કરે છે ને. એ 10% જે તમે આ જોવો છો ને, ઓલું ઇન્સ્ટાગ્રામમાં રીલ દેખાડે, ટ્રેડિંગનો ગ્રાફ ઉપર જતો એને નોટોના થોકડા ભરેલા હોય, તમને ખ્યાલ હોય કહી દો, એ થોકડા ભાડે મળે. ખ્યાલ છે તમને? તમારે એ પૈસા ખાલી દેખાડવા હોય ને તો તમને એ ભાડે મળી, પૈસા ભાડે મળે. તમે પછી ઓલા ઇન્ફ્લુએન્સરને એ જોતા હશો, એમ લખેલું કે જો ભાઈ ટ્રેડિંગ કરીને લેમ્બોર્ગિની લીધી, આ લીધી, અહીંયા ફરવાય, બધું ભાડે મળે. તમને હજી આ માર્કેટ નથી ખબર. ગોવામાં તમે જાઓ ને, એક હતું વિડીયો હતો, જો પોસિબલ હશે ને હું દેખાડીશ. ગોવામાં તમે જાઓ ને તો બધા ઇન્ફ્લુએન્સર હોય, એની થોડીક ઓકાત તો ન કહેવાય, માફ કરજો, શબ્દ નો સારો લાગે, બરાબર. એ લોકોને એટલી બધી ઇન્કમ ન હોય કે એ લોકો ફોરેનમાં જઈએ કે પણ કાંઈક તો દેખાડવું ને સોશિયલ મીડિયામાં, અમારું કંઈક સારું થયું. શું કરે કહું? ગોવામાં જાય. ગોવા જઈને જે છે ઓલી લેમ્બોર્ગિની કે ફરારી કે ઓલી જી વેગન ખબર છે ને, મર્સિડીઝ જી વેગન, થાર જેવી આવે, બહુ મસ્ત ગાડી છે. ભવિષ્યમાં જોશું, બરાબર. એટલે જોશું, ખાલી જોવાની જ છે. એ ગાડી હોય ને ફોટા પડાવે કે જો ભાઈ તારા ભાઈ જો ગોવામાં વેકેશન, આ મોંઘી મોંઘી હોટલો, આ મોંઘી મોંઘી ગાડીઓ, આમ તેમ ફલાણ ડીંગ, બધી ગાડીઓ ભાડે મળે. ભાવનગરમાં કેટીએમ ભાડે મળે છે. કેટીએમ ખબર પડે ને, બરાબર. કેટીએમ ભાડે મળે, ફોટા પડાવવા ને લઈ છે લોકો, ગાડીઓ ભાડે મળે. અને સોશિયલ મીડિયામાં મને અત્યારે, જો સોશિયલ મીડિયા મને વાંધો નથી, વાપરો, મને કાંઈ વાંધો નથી. મેં 5 વર્ષથી અમે સોશિયલ મીડિયા મૂક્યું. 5 વર્ષથી હું નથી ઇન્સ્ટાગ્રામ વાપરતો, નથી સ્નેપચેટ, વોટ્સઅપ બંધ હતું. આઈ થિંક મેં કીધેલું છે. વોટ્સઅપે નહોતો વાળતો, આ તો સ્કૂલ ને એની જોડાવાનું થયું એટલે પછી વોટ્સએપ વાપરવું પડે ડોક્યુમેન્ટેશન એની માટે. વોટ્સએપે બંધ હતું મારું. તમે લોકો ઇન્સ્ટાગ્રામ વાપરો, મને એમાં કાંઈ વાંધો નથી, પણ તમને છે ને એનાલિસિસ કરતા નથી આવડતું. તમે જે જો ની સાચું માની લો. જો નથી માનતા તો હેડ્સ ઓફ યુ, બહુ સારું. કોઈ એક વિડીયો રીલ્સમાં જોયું હોય, બરાબર, અને એમાં XYZ વસ્તુ કીધી હોય ને તમે એને સાચી માની લો, બરાબર, તો તમે બહુ બહુ ખરાબ સ્થિતિમાં છો. ને જો તમે એ ક્રોસ ચેકિંગ કરો, બરાબર, તો જે છે એ વાત લેખે લાગે. ક્રોસ ચેકિંગ કરો ને તેને તમને ખબર પડે કે કેટલી ખોટી માહિતીઓ જે છે ફેરવાય. અત્યારે તો AI નો જમાનો આવી ગયો, તો હવે AI વોચ થી બધું આવતું હોય, બરાબર. મને અત્યારે એટલો કાળ ચડે ને એની પર કે બધા લોકો પાસે આવી બુદ્ધિ ન હોય ક્રોસ ચેક કરવાની. બુદ્ધિ હોય ન હોય, અમુક પાસે જેવું હોય કે આ વિડીયો જોયો તો સાચું માન લે, એમ ન જોવે કે હાલો એકવાર ક્રોસ ચેક કરી લઈએ સાચું છે ખોટું છે. એ બધા કરે નહીં. એટલે આનો શિકાર ઘણા બધા લોકો બને. તો આ જે લોકો 10% જે નફો કરે ને, એવી રીતે આ એમાંથી 90% જે છે આવો પૈસાના થોકડા ભાડે મળતા હોય. તમારે પૈસા થોડા દેખો ને,
કલાકનું કે 2 કલાકનું એનું ભાડું આવે પૈસા. હું ઈ કહી દઉં એ પૈસાનો થોકડો ભાડે ઈ લેતા હોય. બરાબર, ગ્રાફ દેખાડી દઈ. હવે હું તમને એમ કહું, મને ટ્રેડિંગનું 30% જ્ઞાન છે. કેટલા ટકા જ્ઞાન છે? 30%. હું રહું છું મુંબઈમાં, તમે લો છો ભાવનગરમાં. તમે મારી રીલ જોઈ જેમાં મેં મારું સેટઅપ ને બધું કરેલું હતું, બરાબર ને? મારી પાસે નોટોના થોકડા હતા. અને તમે જ્યારે મારી પ્રોફાઇલ ચેક કરી ત્યારે એમાં હું ક્યારેક ગોવામાં છું, ક્યારેક સાઉથમાં છું, ક્યારેક કાશ્મીર છું, બરાબર? મોંઘી મોંઘી ગાડીવાળા મારા ફોટા. તો તમને એમ થાય કે નહીં ભાઈ આ ટ્રેડિંગથી શું કરે છે, પૈસા કમાવે છે. પણ મેં એનું રીઝન કીધું કે હું કઈ રીતે કમાવું છું. આ બધું ભાડે, બરાબર? પ્રોફિટ કેટલા ટકા? કેટલું? 40% મને આવડે છે. તો તમને એમ થાય કે નહીં ભાઈ અત્યારે ઓબ્વિયસ વાત છે, અત્યારની જનરેશનને પૈસા જોઈએ. ને હું એમ કહું છું પૈસા નેસેસરી છે, પૈસા જરૂરી છે, બરાબર? ને નાની ઉંમરે પૈસા કમાવાની બધાને થોડીક ઓલી હોય, મને હતી. તો તમે લોકો મારી પ્રોફાઇલ ચેક કરો ને એમાં લખેલું હોય કે મારો કોર્સ જોઈન કરો. હોય ને હોય, આ બધા કોર્સ વેચવાળું ધંધા કરતા હોય, કોઈ આમ દેખાડવાતું ન કરતો હોય. હું તમને એમ કહું, મારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા હોય, મને ટ્રેડિંગ થી 10 લાખ રૂપિયા થયા હોય, તો હું જાહેર જનતાને શું લેવા કહું? હું લેવા ઇન્સ્ટાગ્રામમાં મૂકું? મેં લેમ્બર્ગિની લીધી હોય તો હું લેવા ઇન્સ્ટાગ્રામમાં મૂકું? એ મારું છે, પૈસા મારા છે. આ તો ચોરને આમંત્રણ થયું ને, ઇન્કમ ટેક્સ ને આમંત્રણ થયું. થયું કે ન થયું? બરાબર? સમજાય કે ન સમજાય? એક તો મને એ નથી સમજાતું કે તમે તમારી પ્રાઇવેટ લાઈફ કેમ શેર કરો છો, મને એ નથી ખબર પડતી. પ્રાઇવેટ લાઈફ એ પ્રાઇવેટ લાઈફ કહેવાય. તમે ક્યાં જાઓ છો, હું ખાવ છો, હું પીવો છો, તમે કઈ જગ્યાએ છો, તમે ક્યાં ફરવાઈ ગયા, તમે હું પહેર્યું, એ બધું કઈ લોકોને કહેવાની જરૂર છે નહીં. લોકોને ફરક નથી પડતો. તમે ખુદ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી જોતો તો સ્કીપ 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 જવા દો ને, આખી આખી 15 કે 20 સેકન્ડની આખી જોવો છો રીલ? તમે જોવો છો? તમે નથી જોતા. અને તમે જ્યારે રીલ મૂકો ત્યારે શું કરો છો? તમને એવું હોય ને કે જોહે બધા આખી આખી રીલ જો, પણ એ એમ જ થતું હોય, બધા સ્કીપ જ થતું હોય. અને હજી હું કહી દઉં, કોઈને ફરક નથી પડતો. તમે સારા કપડાં પહેરો, આમ કરો, તેમ કરો, આમ બહાર જાઓ, કોઈને ફરક નથી પડતો. જસ્ટ લાઈક આવે એટલું જ તે, બરાબર? અને અત્યારે ઓલી હોડ આલી છે, હોડ ઇન ધ સેન્સ કે એક કોમ્પિટિશન આલી છે. આણે આ કપડાં પહેર્યા તો મારે આવા બ્રાન્ડેડ કપડાં જોઈએ. જો તમારા લોકોમાં એવું ન હોય ને તો તમે લોકો બેસ્ટ જીવન જીવો છો. જો તમે દેખાદેખીમાં ઇન્સ્ટાગ્રામમાં સ્નેપચેટમાં આગળ ન વધતા હોય ને તો હું એમ કહું, મને સમજ જ નથી પડતું. મેં આઈ થિંક કેટલા બધા છોકરાવાળો આ બધી ચર્ચા કરેલી છે. મને સમજ નથી પડતું કે સ્નેપ મૂકવાની આવે, શું લેવા? હું લેવા મૂકવાની? હે સ્ટ્રીક થી શું મળે? પૈસા મળે છે. પૈસા મળતા ચાલો મૂકો, હાલો, એની ના નહીં. તમારી 1000 સ્ટ્રીક થાય ને તમારા ખાતામાં 50 રૂપિયા જમા થતા હોય ને, મૂકો. ઇન્કમ થતી હોય તો મને કઈ વાંધો નથી. એથી શું મળે? મળે છે કઈ? અલા કિલ કરો તો કઈ મળે છે પબજીમાં ને એમાં? હાલો ગેમિંગ ને અત્યારે જવા દો, ગેમિંગ ની આપણે પછી ઉધડી લેવું. અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ ને એની, બરાબર? મારે એક છે, અમારે અહીંયા મારી કોલેજમાં બધા ભણે ને, તો એ હારા નાના અમે હમણાં પ્રવાસમાં ને એમ ગયા હતા ને તો સ્નેપ ઉપાડે, બરાબર? મને બહુ કાળ ચડે, સિરિયસલી. સ્નેપ પાડે ને બહુ કાળ ચડે. જાહેર જનતાને શું લેવા કેવું કે હું અહીંયા ગયો? બાથરૂમ જાવ એનો સ્નેપ આપો? એટલી બધી તો અમને હોય, એનો સ્નેપ આપો. સમજાય કે ન સમજાય? હેલો ગાઈસ, ધીસ ઇઝ ટાવલ. મને એટલી ખબર પડે. હવે પછી સાંભળજો, અહીંયા થાય હું સાંભળો. એક વેબ સિરીઝ આવી હતી, મને નામ ભૂલાઈ ગયું. બહુ સરસ વેબ સિરીઝ હતી. એમાં નાના છોકરાઓ કઈ રીતે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરે ને એમાં ઇન્ફ્લુઅન્સ થાય ને બધા. નાના છોકરાઓ ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ થઈ જતા હોય નાની ઉંમરમાં. પછી હું તમને એમાં એમ કહું કે તમને અત્યારે 2-4 જણા જે છે એ તમને કઈ બોલી જાય કે ખીજાઈ જાય ને તો એની માનસિક રીતે તમારી પર અસર પડે. તમે એટલા મોટા છે ને 11માં માયા તો એ નાનો છોકરો હોય ને એને જ્યારે એ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં ને એવી બધી કમેન્ટો આવતી હોય ને તો એની પર બહુ માનસિક ખરાબ અસર પડે, બરાબર? તમે જો ઘણી બધી આપણે વાહ્ય, કારણ કે ઇન્સ્ટાગ્રામ એ ઓપન પ્લેટફોર્મ છે. હું એમ કહું કે આ વ્યક્તિ અહીંયા જાય, મને એ જ નથી કોન્સેપ્ટ ખબર પડતો. હજી હું પાછો એને ન્યા ફરીને આવું છું કે આ દેખાડવાનો હું મિનિંગ શું છે? શો ઓફ. હું અહીંયા ગયો, હું અહીંયા ગઈ, મેં આ ખાધું, આ ઢીંચ્યું મેં, બરાબર? મિનિંગ શું એનો? મને એ જ નથી ખબર પડતી. એનાથી હું મજા શું આવે છે? ભાઈ હું એમ નથી કહેતો કે મેં મારી જીવનમાં ઇન્સ્ટાગ્રામ વાપર્યું જ નથી કે સ્નેપચેટ નથી વાપર્યું. મેં બહુ વાપર્યું. મેં સ્ટ્રીક કન્ટિન્યુ કરીશ.
મેં કરી જ છે, ના નથી પાડતો, પણ બુદ્ધિ આવી ને ત્યારથી ખબર પડી કે આનો કાંઈ ફાયદો છે નહીં, મગજ ખરાબ કરવાનો ધંધો છે આ બધો. એટલે આપણે ત્યાંથી સરળતાથી નીકળી ગયા ને બહુ શાંતિ છે અમારે. ઇન્સ્ટાગ્રામમાંથી કે સ્નેપચેટમાંથી નીકળે પછી બહુ શાંતિ છે. ખોટી કોઈની માથાકૂટ નહીં, કોઈને દેખાદેખી નહીં કરવાની, બરાબર. એવું થાય. મારી મેન્ટાલિટી હતી, તમારા લોકોની ન હોય તો વેલ એન્ડ ગુડ. મારી આવી મેન્ટાલિટી હતી કે કોઈ ફોટો પોસ્ટ કરે ને મારા ઓલામાંથી, તો કોણ જાણે મને અંદરથી એમ થાય કે હું ફોટો પોસ્ટ કરું. આ મારી વાત છે, બરાબર. તો હું ગમે એમ કરીને જે છે ફોટો પાડતો, પોસ્ટ કરતો, બરાબર. પછી એમાં એવું હતું કે ફોલોવર્સ ને ફોલોવિંગ નહોતા વધે ને તોય આપણને ચિંતા થાય, મન થતી. હું ચોખ્ખું કરું, મારા ફોલોવર્સ કે ફોલોવિંગ ન વધે ને તો મને ચિંતા થતી, બરાબર. મારા ફોલોવર હોય 100 ને લાઈક આવી હોય 15 કે 20 ને તોય મને એમ થતું લે આટલા બધા ફોલોવર કેમ એટલી લાઈક આવી. સમજાય કે ન સમજાય? બરાબર. આવું બધું માનસિક રીતે મને આવું બધું થતું. એમાં સ્નેપચેટ હોય ને, સ્નેપચેટમાં તો હાલો એ તો અમથીનું જ હતું, એ તો કાંઈ કામનું છે જ નહીં, બરાબર. સસ્તા લેવલનું બ્યુટી પાર્લર છે ઈ, બરાબર. બ્યુટી પાર્લરમાં એવું હોય કે તમને મેકઅપ કરી દે, અહીંયા તમારું આપોઆપ મેકઅપ તૈયાર હોય, બરાબર. એ છે એના ધંધો જ આવવા દે, બહુ ઈપડો છે એનો ધંધો. એટલે આ બધું એવું છે. એમાં પછી માનસિક રીતે ઈ જ તે કન્ટિન્યુ ભણવામાં નહોતું ધ્યાન લાગ્યો આપણું. બેઠા હોય ને અહીંયા તોય એમ થાય કે આ રિક્વેસ્ટો આ મોકલી છે એટલા બધાને એક્સેપ્ટ થઈ હશે કે નહીં, આ લાઈકો આવી હશે કે નહીં. અત્યારે માની લો કે તમે અત્યારે ફોટો પોસ્ટ કરીને આવ્યા હો ને અહીંયા બેઠો તો 2 કલાક તમારા મનમાં એમ નહીં હાલે કે આ બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ શું કામનો. તમારે એ માલે ઓલી ઓલી લાઈકો આવી હશે કે નહીં આવી, ઓલાને રીલ કે ઓલું સેન્ડ કર્યું તું મેં, ઓપન કરી હશે કે નહીં કરીએ, કે જોઈ હશે કે નહીં જોઈએ, સીન થયો હશે કે ન થયું. સીન થયું રિએક્શન ન હોય ને તોય માણસોને ટેન્શન આવે. બોલો, મને તો એમ થાય ડબલ બ્લુ ટિક નો રિપ્લાય જેવું છે આ બધું. એક બહુ સરસ મેં કોટ વાંચ્યો હતો, બહુ ડીપ હતો, કે બીજાને રાજી રાખવા માટે તમે દુઃખી થાવ ને, બરાબર, તો તમે તમારું જીવન ખાડે છે એમ સમજી લેવાનું. બીજાને રાજી રાખવા માટે તમે પોતે દુઃખી થાવ. તમે ફોટો એડિટ માટે જ મૂકો છો ને કે બીજા તમને જોવે, લાઈક કરે, શેર કરે, એડિટ માટે ફોટો મૂકો છો ને, તો ફોટો ઓકે એની માટે નથી મૂકતા તો બીજું રીઝન હું ફોટો મૂકવાનું? રીઝન કઈ ખરું? ફોટો મૂકવાનું રીઝન હું લાઈક કે ન આવે એની કહેતા. સ્ટોરી મૂકવાનું રીઝન હું, સ્ટોરી મૂકવાનું રીઝન હું બધા જોવે, એમ નહીં કે હું જોઉં, બધા જોવે. આ એક રીઝન. એટલે મને એ પછી બાબત સમજાણી ને મેં પછી મારું પોતાનું એનાલિસિસ કર્યું કે ભાઈ આને કારણે મારું મગજ ખરાબ થાય છે ભાઈ. એ હારા નાના 3, હું તમને કહું ચોખ્ખું કહું, 100-150 જેટલા મારા ફોલોવર હતા જ્યારે હું વાપરતો ને ત્યારે, બરાબર. આજની છેલ્લી વાર 100-150 જેટલા ફોલોવર હતા. મારો બર્થડે આવે ને, હમણાં આવશે 20 ડિસેમ્બર, મારો બર્થડે આવે ને ત્યારે 40 થી 50 જેટલી સ્ટોરી મારી ચડતી બર્થડેની, બરાબર. બધા વિશ કર્યું હોય ને તો આપણે રીપોસ્ટ કરીએ ને, એટલો તો ભણેલો છું, રીપોસ્ટ કરીએ ને આપણે તો રીપોસ્ટ થાય 50 જેટલી આવતી. બહુ સરસ એવું થતું, એમ લાગતું ઓહો 50 જણા મને ખબર છે, 60 જણા ખબર મારો બર્થડે શું છે, વાંધો નહીં. પછી ખબર પડી કે આ બધો દેખાવો છે, ઇન્સ્ટાગ્રામ બંધ કર્યું. આ 5 વર્ષ થયા મારા બર્થડે આવ્યો, એના 5 વાર મારો બર્થડે આવીને ગયો. એ 5 બર્થડેમાં એ 60 જણામાંથી કોઈનું મને પર્સનલ મેસેજ કે ફોન નથી આવ્યો કે કરણભાઈ હેપી બર્થડે. 60 માંથી કોઈ નો મેસેજ મને નથી આવ્યો. એ બધા જે સ્ટોરી મૂકતા હતા ને મારી, એમાંથી કોઈનો એકનો પર્સનલ મને મેસેજ નથી આવ્યો કે ફોન નથી આવ્યો કે કરણભાઈ હેપી બર્થડે. તો મીન્સ કેમ જ થયું ને, દેખા દેખી થયા બધા. હે હા લઈ જાઓ. એનો મતલબ એમ જ થયો ને, તમે શું કરી દેખા દેખી કરી, એનો એમ જ મતલબ થયો ને, બરાબર. અને ઘણા લોકોને મેં પૂછ્યા ને ક્વેશ્ચન કે ઇન્સ્ટાગ્રામ શું લેવા વાપરો છો. મેં ઘણા બધા સ્ટુડન્ટને હું પૂછું કે બેટા ઇન્સ્ટાગ્રામ વાપરો છો તો કે આ શું લેવા વાપરો, કે સાહેબ ભાઈબંધ ને બેનપણી યાર કનેક્ટેડ રહેવા માટે. ઓકે વાંધો નહીં, બરાબર. પણ એમાંથી હું ગેરંટી આપું, તમારા જેટલા ફોલોઈંગ હોય ને આપણી ગેરંટી તમારી, બરાબર. બર્થડે ના દિવસે ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેજો. બર્થડે ના દિવસે ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવાનું અને જોવાનું કેટલાનો રિયલીમાં તમને મેસેજ આવે છે ને કેટલાનો તમને જે છે એ ફોન આવે છે. અને જાહેર નહીં કરવાનો 15 દી પહેલા.
ઘણા તો એમ જાહેર કરે, મારા ટાઈમમાં બહુ એવું થતું 15 days to go ભાઈ કા બર્થડે. અમારા હરામી ફ્રેન્ડો એવી સ્ટોરીઓ મૂકતા, માફ કરજો વર્ડ માટે. પણ ના જ્યારે ટાઈમ બોમ્બ ન ફૂટવાનો હોય, 15 દિવસ 14 દિવસ 13 દિવસ 12 દિવસ ટાઈમ બોમ્બમાં ટાઈમ છે ને એમ બોમ્બ એમ કરતા હોય, આપણને બીક લાગે. બરાબર, હાના એવું કરતા, એટલે જે ન ખબર હોય ને એને ખ્યાલ હોય. અને આમાં એવું હોય કે આપણે એની વિશે બહુ કઈ લાગતું ઓળખતું ન હોય. આવું એક થયેલું છે મારે, કે હું એને બહુ ઓળખતો ન હોઉં, પણ એને મારા બર્થડે ની સ્ટોરી વાપરવા. બુદ્ધિ તો છે ને, કે એ નથી ન હોય તો હાલો વાત અલગ છે. બુદ્ધિ હોય ને તો ખબર પડે કે કેમ વાપરવું કેમ નહીં. ને આવી બધી બાબતોનું એનાલિસિસ કરવાનું હો, ત્યારે ભાન પડે. અમારે 5 વર્ષનો બર્થડે ગયો, મને કોઈને મેસેજ નથી આવતો. ઘરવાળા ને એ બધા હોય બરાબર, એ લોકોને ખ્યાલ હોય કે બર્થડે છે તો ધેટ્સ ઇટ. ને ઈ તે સચ્ચાઈ છે દુનિયામાં. તમારા ભાઈબંધ કે બેનપણી કોઈ કામે નહીં આવે છે, એટલે કોણ કામ આવે? તમારું પરિવાર જ કામ આવે. તમે કયો ને એવું લખીને સિગ્નેચર કરીને આપી દો, હાલો તમે કયો હું હારું. તમને તમારા ભાઈબંધ કે બેનપણી કામમાં ન આવે, તમને તમારા કામમાં કોણ આવે? તમારો પરિવાર, તમારી ફેમિલી, તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન કામમાં આવે બરાબર. બાકી દોસ્ત મારો જીગરજાન લાખોમાં એક, એ લાખોમાં એક કામમાં આવે નહીં બરાબર. ખરેખર તમારું સાચો મિત્ર જો કોઈ હોય તો તમારા મમ્મી ને પપ્પા. હાલો પરિવારને બાકાત કરો. તમારો સાચો મિત્ર કોણ? તમારા મમ્મી ને પપ્પા. આ બે તે અનકન્ડિશનલ લવ કરે તમને. કન્ડિશન એટલે ખબર પડે ને, કારણ વાળો પ્રેમ. આ કારણ વગરનો પ્રેમ તમે તમારા મમ્મી પપ્પા કરે. તમારા મમ્મી પપ્પાને ખબર છે, તમારા મમ્મી પપ્પા એમ મનમાં જ રાખે કે હું આ જે કરું છું મને એનું લગભગ બેનિફિટ મળશે નહીં બરાબર. એવું મનમાં વિચારતા ન હોય કે હું આને આવી રીતે મારી દીકરા નામ આચું ને તો મને આનો બેનિફિટ મળશે, એવું એના મનમાં હોય નહીં. ને બધા જે તમારી યાર ફ્રેન્ડશિપ ને બધું રાખે એ બધા હેન્ડીથી રાખતા હોય, બેનિફિશિયલી તમારે ફ્રેન્ડશિપ રાખતા હોય. થોડુંક એનાલિસિસ કરવાનું. આવા ભાઈબંધો હોય એને દૂર કરવાનું. એમ નથી કહેતો કે બધા ભાઈબંધ આવા હોય, અમુક ભાઈબંધ સારા હોય. જીવનમાં ભાઈબંધ હોવા જરૂરી છે, પણ આવા ભાઈબંધોને આઈડેન્ટિફાઈ કરવાના બરાબર, જે તમારી યાર કન્ડિશનથી ન જોડાયેલા હોય કે આની યાર હું બાકી આ માણસથી હું લેવા માર શું ખબર બરાબર. એટલે આવા ભાઈબંધને આઈડેન્ટિફાઈ કરવાના અને થોડુંક ધ્યાન રાખવાનું. ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ વાપરો, મને કાંઈ વાંધો નથી, પણ થોડુંક સમજીને વાપરવાનું બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.